તમને જાણકારી આપું તો આપણું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર અમેરિકાની અંદર આપણે 60% એક્સપોર્ટ આપણું ડિપેન્ડ છે અમેરિકાના ઉપર, કે આપણે જેટલી બી જ્વેલરી બનાવતા હોય કે ડાયમંડ્સ બનાવતા હોય એનું વોલ્યુમ વાઇઝ કાઉન્ટ કરીએ તો 50-60% જેવું આપણું એક્સપોર્ટ અમેરિકા ખાતે થતું હોય છે. પણ અત્યારે છેલ્લા વર્ષોમાં આપણે જોઈએ તો ઘણું ડાઉન ગયું છે, એક્સપોર્ટ ઘટ્યું છે, માર્કેટમાં મંદીનો માહોલ પણ આપણને જોવા મળેલો. પણ ટ્રમ્પના આવવાથી આપણને ખાલી એટલું એના ઇતિહાસને જોતાં એવું લાગે છે કે એ બિઝનેસને માઇન્ડ કરે છે, બિઝનેસ માઇન્ડેડ પર્સન છે. કદાચ નવી પોલિસીઓ, નવા થિંકિંગ સાથે એની પોતાની જે જનતા છે એના માટે કંઈક સારું વિચારે અને જો આર્થિક તંત્રની અંદર ઇફેક્ટ થાય ને માર્કેટની અંદર મૂવમેન્ટ આવે તો જરૂર ચોક્કસપણે આપણે કહી શકીએ કે આપણા બિઝનેસની અંદર પણ આમાં ગ્રોથ જોવા મળશે. કારણ કે જ્યારે એકદમ આખી દુનિયા થપ થઈ ગઈ હતી કે જે કોરોના ટાઈમ હતો એના અંદર આપણને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને બહુ સારી રીતે બેનિફિશિયલ થયું, ત્યારે ટ્રમ્પ પોતે તે હતા પોસ્ટ પર અને આપણને આ બધા બેનિફિટ મળેલા હતા. તો જરૂરથી આપણે કહી શકીએ કે ફરીથી એ સમય આવે અને આપણા માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે. કહી શકાય કે અમેરિકાની જે નવી સરકાર બની છે તો હીરા ઉદ્યોગ જે છેલ્લા ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે, તો આ એક અમેરિકાનું માર્કેટ એક મોટું આશાનું કિરણ બની શકે. યસ, ચોક્કસપણે કહી શકાય. ઘણી બધી મેટર્સ આની અંદર વર્કઆઉટ કરતી હોય છે કે સમજો આ લાસ્ટ આપણે પાસ્ટનું જોઈએ તો આપણે રશિયા સાથેના એ લોકોના રિલેશન હતા, એની અંદર બી કદાચ એવું કોઈ અણબનાવ નહોતા કે જેના કારણે એ લોકો આર્થિક રીતે રશિયાને દબાવે કે કોઈ બી રીતે કરે. આજે G7 કન્ટ્રીએ ઘણા બધા સેન્કશન રશિયા પર લગાડ્યા. તો હું જરૂર પણ એવું કહી શકું કે ટ્રમ્પ પોતે સરકાર બનાવે તો આના વિશે સારી રીતે ગંભીર રીતે વિચાર કરશે અને એના રિલેશનો સુધરે, એના કારણે આખી દુનિયાની અંદર ઘણી ઇફેક્ટ પડશે એવું મારું પોતાનું માનવું છે. શું લાગે છે આગામી દિવસોમાં આપણા એક્સપોર્ટમાં કેટલો વધારો થયો છે? હજુ એમની સરકાર બની છે અને આપણને અપેક્ષા એવી છે કે જે પ્રમાણે માર્કેટ ડાઉન થયું છે એના પ્રમાણે જો જેટલું આપણે ગ્રો કરી શકીએ તો 20-30% બી સુધારો એની અંદર આવી જાય તો બી આપણું માર્કેટ બહુ સારી રીતે ચાલી શકે એમ છે. તો એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો કેટલા એક્સપોર્ટની અંદર આપણી થઈ શકે એવી છે? રૂપિયાની અંદર કન્વર્ટ કરીએ તો આપણને જે રીતે 43 બિલિયનનો ટાર્ગેટ આપણે આપેલો હતો એક્સપોર્ટ માટેનો, જે આપણે લાસ્ટ 35 સુધી અચીવ કરી શક્યા છે, 33 થી 35, તો કદાચ આપણે જે ટાર્ગેટ આપેલું છે એ પ્રમાણે આપણે પહોંચી શકીએ તો આપણું 100% એક્સપોર્ટ ગ્રો થઈ શકે. હા, થોડુંક કહી દેજો ને અલગ. ઓકે, કેટલો આપણો ટાર્ગેટ હતો, કઈ રીતે હતો આપણો એક્સપોર્ટ માટેનો અને આપણે કેટલા અચીવ કરી શક્યા હતા, કયા કારણસર? યસ, આપણને જે રીતના ટાર્ગેટ આપણને એક્સપોર્ટના આપવામાં આવતા હોય ગવર્મેન્ટ તરફથી, કે જે રીતના ગવર્મેન્ટને વિદેશી નીતિઓ બનાવવા માટે મદદરૂપ થતું હોય, ઘણા વિદેશ મંત્રીઓ સાથે આ લોકો બેસીને પોતાની એક મંત્રણા કરીને એક FTA અને FTP નક્કી કરતા હોય છે, જે ફોરેન ટ્રેડ પોલિસીની અંદર અને ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટની અંદર આ બધા ઇનપુટ્સ લઈ અને એક ટાર્ગેટ નક્કી કરતા હોય છે. તો એના પ્રમાણે આપણને 40-42 બિલિયનનો ટાર્ગેટ આપણને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને આપવામાં આવેલો હતો, જે આપણે આ વખતે 33 થી 35 બિલિયન સુધી અચીવ કરી શક્યા છીએ. આ માહોલ થોડો મંદીવાળો હતો, જેવી રીતે આપણું ડિપેન્ડન્ટ હતું એક્સપોર્ટ અમેરિકા ઉપર, તો ત્યાં બી થોડુંક મંદીનું વાતાવરણ હતું, તો એક્સપોર્ટની અંદર થોડુંક આ આપણને ડાઉનફોલ જોવા મળ્યો છે. પણ 2027 સુધીમાં આપણને જે 75 બિલિયનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, તો જો માર્કેટ સારું ફરીથી પિકઅપ પકડે તો કદાચ આપણે એ સારી રીતે અચીવ કરી શકીએ એવું મારું પોતાનું માનવું છે.